તાજેતરમાં ભાજપમાં જોડાયેલા નારણ રાઠવાનું વડોદરામાં મોટું નિવેદન। તેઓએ કહ્યું પક્ષ જે જવાબદારી સોંપશે એ નિભાવવા તૈયાર છે। આ ઉપરાંત તેઓએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું રાહુલ ગાંધીની યાત્રામાં ભીડ ઓછી હતી, ન્યાય યાત્રાની ચૂંટણી પર કોઈ અસર નહીં થાય। કોંગ્રેસ તરફી એનું પરિણામ આવશે નહીં, કેમ કે અમે લોકો મુખ્ય જે ધારામાં અમે લોકો હતા એમાંથી અમે લોકો બીજેપીની જે હાલમાં જે વિકાસની ગતિ ચાલી રહી છે એની સાથે અમે ઢળ્યા છે અને એની સાથે કાર્યકરો પણ ઘણા ખુશ છે। એટલે ભારતીય જનતા પાર્ટીને વધારે ફાયદો થાય અને કોંગ્રેસને એની અંદર નુકસાન થવાનું। અમે લોકો તો બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। પાર્ટી જે યોગ્ય નિર્ણય લે એની સાથે અમારે રહેવાનું છે। સંગઠનની કામગીરી કરવાની થાય તો સંગઠનની કામગીરી પણ અમે લોકો હર્ષભેર સ્વીકારી લીધી છે અને ચૂંટણી લડવા માટેની અમારી કોઈ ગણતરીથી અમે લોકો ભારતીય જનતા પક્ષની અંદર જોડાયા નથી। જવાબદારી આપે તો પાર્ટીના આદેશ પ્રમાણે અમારી જવાબદારી નિભાવવી પડે। બનાસકાંઠામાં ભાજપનો ટાર્ગેટ 5 લાખ કે 1 લાખ મતથી જીત। બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનું નિવેદન। વર્તમાન સાંસદે 1 લાખ કરતા વધુ મતથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। सांसद परबत पटेले आप्યું નિવેદન। થરાદ તાલુકાના કાર્યકર્તાઓને સંબોધતા પરબત પટેલે આ નિવેદન આપ્યું। વિધાનસભામાં કોંગ્રેસ વિરોધી આપી શકે ત્યારે તમે બધા ખામેલ કરીએ, આપણે બધા ખામેલ કરીએ, આપણે બધા દરેક કરીએ, કમળ કરીએ અને ધન કી બહુમતીની રેખા નહીં વિતાવીને લાખ કરતા વધારે વિતાવીને મુખ્યમંત્રી પદને વધારે પણ તમારા આગેવાનો। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વિભાગની જવાબદારી હતી કે સમયસર કેનાલોની સાફ સફાઈ થાય। છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બની ચૂકેલી કેનાલોનું રિનોવેશન કરાવવાની જરૂર છે, પરંતુ રિપેરિંગના નામે માત્ર નર્મદા નિગમની આ કેનાલોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે। જે વિસ્તારોમાં પાણી આવે છે તે ગામની લાઇનમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ચોરાઈ રહ્યું હોવાની ચર્ચા છે, તો કેટલાક છેવાડાના ગામ સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી। આ પરિસ્થિતિ આજકાલની નહીં પરંતુ એક દાયકાથી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। અનેક ચર્ચાઓ અને અટકળો બાદ કોંગ્રેસે આખરે પોતાની બીજી યાદી જાહેર કરી। કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી। આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના નામોની જાહેરાત કરી છે। ચર્ચાઈ રહ્યું હતું કે એ મુજબ જ પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, તો આ તરફ ટિકિટ પહેલા જ પ્રચાર શરૂ કરી દેનારા ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ મળી, જ્યારે વલસાડથી આનંદ પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પર કોંગ્રેસે ભરોસો મૂક્યો છે। આ ઉપરાંત કચ્છથી નીતેશ લાલન ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। દમણ અને દીવથી કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર હશે। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો સામેથી ઇનકાર કર્યો। ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ અગ્રણી ભરતસિંહ સોલંકીએ એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી। સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસે મને અને મારા પરિવારને ઘણું આપ્યું છે। જમ્મુ કાશ્મીરની પ્રવર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને હું આગામી ચૂંટણી લડવા માંગતો નથી। સાથે જ તેમણે એવું પણ ઉમેર્યું કે હું કોંગ્રેસ પક્ષનો આજીવન સૈનિક રહીશ અને ચૂંટણી પ્રચાર કરીશ। સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડના આગામી આદેશનું પાલન કરવાની પણ ભરતસિંહ સોલંકીએ તૈયારી દર્શાવી હતી। મહત્વનું છે કે કોંગ્રેસ બીજી યાદી જાહેર કરે એ પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે કે ભરતી મેળો યોજાયો। કોંગ્રેસમાંથી કેટલાય દિગ્ગજો ભાજપમાં ભળી ગયા અને હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં વેલકમ પાર્ટી યથાવત છે। મહુવાના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા। મહુવાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ બિપિન સંઘવી, અશોક વાઢેર ભાજપમાં જોડાઈ ગયા। પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને ભાજપ પ્રમુખ પરેશ હરિયાણી તેમજ અપક્ષ કાઉન્સિલર સહિત આગેવાનોને સીઆર પાટીલે આવકાર્યા હતા। અરબી સમુદ્રમાંથી પકડાયું કરોડોનું ડ્રગ્સ। એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન। પાકિસ્તાની બોટ સાથે 6 શખ્સોની ધરપકડ। દરિયાઈ સીમાથી નશીલા પદાર્થો ઘુસાડવાના નાપાક ઇરાદાઓ ફરી નેસ્તો નાબૂદ થઈ ગયા। આ વખતે પણ પોરબંદરના દરિયાકાંઠાથી ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો। પોરબંદરના સમુદ્ર કિનારે પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। અરબી સમુદ્રમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો। 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનની ધરપકડ કરવામાં આવી છે। પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ખાસ વાત એ છે કે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સનો જથ્થો દરિયામાંથી પકડાયો છે। 70 થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે। ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લવાશે।
છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ મહેનત કરવામાં આવી છે અને આ સફળ ઓપરેશન પાર પાડતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા એટીએસની આખી ટીમને આજે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. મહત્વનું છે કે લગભગ 13 દિવસ પહેલા જ અહીંથી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં 3132 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. એનસીબી, ગુજરાત એટીએસ તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાત મુલાકાતે આવ્યા અને ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદમાં સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. સાથે જ મહાત્મા ગાંધીના આદર્શોને જાળવવા માટે કોચરબ આશ્રમ સ્મારક પરિયોજના અંતર્ગત આશ્રમના 5 એકર વિસ્તારનો વિકાસ કરાશે. પ્રધાનમંત્રી મોદી સાબરમતી આશ્રમ પાસે સભા સ્થળે પહોંચ્યા, ત્યારે સભા સ્થળે બંને બાજુ ચરખા મુકાયા હતા. બહેનો દ્વારા ચરખા પર કામગીરી કરીને સ્વાગત કરવામાં આવ્યું. ખાદી કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનોને ચરખો કાત્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારથી આ કામ માટે લાગ્યો હતો. यहाँ रहने वाले परिवारों की बहुत बड़ी भूमिका रही है. इनके सहयोग के कारण ही आश्रम की 55 एकड़ जमीन वापस मिल पाई है. जिन जिन लोगों ने इसमें सकारात्मक भूमिका निभाई है, मैं उन परिवारों की सराहना करता हूं, उनका आभार व्यक्त करता हूं. अब हमारा प्रयास है कि आश्रम की सभी पुरानी इमारतों को उनकी मूल स्थिति में संरक्षित किया जाए. 5 એકરમાં ફેલાયેલા આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે. આ પરિસર અને આસપાસના વિસ્તારને અદ્યતન બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. હાલમાં આવેલી 20 ઇમારતને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઊભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમના વિસ્તૃતિકરણ સાથે અદ્યતન બાબતોનું પણ ધ્યાન રખાયું છે. इस दशक के अंत तक भारतीय रेलवे का पूरी तरह कायाकल्प होने जा रहा है. અમદાવાદમાં રેલવેના વિકાસને લગતા 85,000 કરોડની વધુના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ થયું. પીએમ મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી કહ્યું કે વિકાસની ગતિ હું ક્યારેય ધીમી પડવા દેતો નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે રેલવેનો વિકાસ મોદીની ગેરંટી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ રેલવેના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ પણ કર્યું. આ સાથે જ પ્રધાનમંત્રી આગામી 5 વર્ષમાં ભારતીય રેલની કાયાકલ્પ કરવાની ગેરંટી આપી. देश को ये गारंटी दे रहा हूं कि अगले 5 साल में वो भारतीय रेल का ऐसा कायाकल्प होते देखेंगे जिसकी उन्होंने कल्पना भी नहीं की होगी. આ તરફ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ન્યૂઝ 18 ગુજરાતી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા માહિતી આપી કે દાહોદમાં બનતા રેલવે એન્જિન ન માત્ર ભારતમાં દોડશે પરંતુ વિશ્વભરમાં દાહોદમાં બનેલા રેલવે એન્જિન દોડશે, જે ગુજરાતના લોકો માટે જ નહીં દેશવાસીઓ માટે ગર્વની વાત છે. સાથે જ અશ્વિની વૈષ્ણવે સમગ્ર